સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે જીરાનું વાવેતર ઘટવાની સંભાવના છે। ચાલુ વર્ષે જીરાના પૂરતા ભાવ ન મળવાને કારણે અનેક ખેડૂતોએ નવા વર્ષમાં જીરાનું વાવેતર ન કરવાનો સંકલ્પ કર્યો છે। ખેડૂતોનો અંદાજ છે કે જીરાના ઉત્પાદનમાં ખર્ચ વધુ આવે છે અને તેની સામે આવક ઓછી રહે છે, જેને કારણે તેઓ આ નિર્ણય પર આવ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઘઉં અને ધાણા જેવા પાકોનું ઉત્પાદન વધારવાનું વિચારી રહ્યા છે। હાલમાં જીરાના ભાવ પ્રતિમણ 3000 થી 3500 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે અને તેને કારણે ખેડૂતોએ જીરાના ઉત્પાદન પ્રત્યે નિરાશા વ્યક્ત કરી છે। વાવેતર 50% પર નથી થવાનું એનું કારણ છે કે જીરાના ભાવ અત્યારે 3000 થી 3400-3500 રૂપિયા વધીને જીરાના ભાવ છે અને જીરામાં ખર્ચો કેવડો, દવાયું જીરામાં બહુ મોંઘી આવે છે દવાયું એના, અને પાછું જીરું થાય તો થાય ખેડૂને, નકર જીરુંમાં કારી આવી જાય, રોગ આવે બહુ, એટલે જીરુંનું વાવેતર 50% ખેડૂને થવાનું નથી। ગત વર્ષે જીરાના ભાવ હતા 5 થી 6000 રૂપિયા મળતા તેના આગલા વર્ષ છે, પણ તો બજાર 50% બજાર નથી રહી જીરાની પોની જે સિઝનની હતી 6000માં પણ જીરું ખેડૂએ વેચેલું હતું। અત્યારે 2800 3000 અને 3200 તો શેઢો આવી જાય જીરાનો। અને વરિયાળીમાં પણ એવું જ છે, વરિયાળી 800 થી 1000 રૂપિયા ભાવ છે આજની તારીખમાં। 800 થી 1000 રૂપિયા વરિયાળીમાં ખેડૂ લેશું, 5.5 મહિનાની તો વરિયાળીનો પાક છે, એટલે વરિયાળીનું વાવેતર ઓછું કરશે ખેડૂ। બધા હવે ઘઉં માથે અને રઈ માથે ઉતરશે, વધારે ભાગમાં ખર્ચો ઓછો ને એના હિસાબે રહી અને ઘઉંનું વાવેતર વધારે પ્રમાણમાં થાય। જીરામાં એવું છે કે મુખ્યત્વે જીરાના પાકમાં વાતાવરણ જે હોય છે એ વાતાવરણ વધારે મહત્વની ભૂમિકા ભજવતું હોય છે। અને બીજું એ છે કે છેલ્લા 2 વર્ષથી જે ખેડૂતોને જીરાના ભાવ છે એ વધીને 3500 થી 4000, અત્યારે હાલમાં જે છે ભાવ એ 3300 રૂપિયાના ભાવમાં જીરું વેચાય છે, જે જૂનું સ્ટોક કરેલું હતું એ। એટલે જીરાના જે ભાવ છે એ ભાવને જે એક્સપોર્ટ જીરું થતું હતું બહાર, એ એક્સપોર્ટ અત્યારે બંધ છે અને એ બંધના કારણે થઈ અને આ જીરાના ભાવ તળિયે બેસી ગયા છે। એટલે જીરાનું જે વાવેતર છે, જે એની વાવણી છે ને એ વાવણી જ ખર્ચાળ વાવણી છે। એટલે ઓછામાં ઓછા જીરામાં વાવણીમાં 5-6 હજાર રૂપિયાનો 1 વીઘાનો ખર્ચ હોય છે, એની સામે 4 થી 5 મણ જીરાનો ઉતારો આવતો હોય છે અને 3 મહિનાનો પાક હોય છે। ત્યારે આ ખેડૂતો હવે ભાવમાં જ કાંઈ છે ને અને એટલું વળતર ન મળે એટલે ખેડૂતો હવે જીરા તરફથી પાછા વળ્યા છે અને વાતાવરણ પણ સાથ આપતું નથી। એટલે હવે પછીની જે આગળ જે થાય છે એમાં જે ખેડૂતો છે એ ધાણા, જીરું, ધાણા અને રાય ને ઘઉં એના ઉપર જશે।